वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। या कुंदेन्दु तुषार हार धवला या શુભ્ર વસ્ત્રાવૃતમ। જે દેવી કુંજ પુષ્પો જેવા ચંદ્ર જેવા અને ઝાકળ બિંદુના હાર જેવા શ્વેત છે, જે સફેદ વસ્ત્ર વાળા છે, જે ધોળા કમળના આસન ઉપર બિરાજમાન છે, જે દેવીને બ્રહ્મા વિષ્ણુ શંકર વગેરે દેવો સદા વંદન કરે છે। સરસ્વતી માતાને આ બધા દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ વંદન કરે છે। અને જે બુદ્ધિની જડતાનો જડમૂળથી નાશ કરે છે એવા ભગવતી સરસ્વતી દેવી મારું રક્ષણ કરો। એટલે આપણે શરૂઆતમાં દેવી ભગવતીને આપણે યાદ કર્યા એમ કે આજે શ્રીમદ ભાગવત શરૂ થયો 252મો દિવસ। ગઈકાલે આપણે એકાદશ સ્કંદની શરૂઆત કરી હતી। તેમાં આપણે સકામ ભક્તિ ઉપરથી નિષ્કામ ભક્તિ ઉપર કેમ જવું એનો વિચાર આ ભાગવતના પ્રથમ શું કહેવાય શ્રીમદ ભાગવતના એકાદશા સ્કંદની અંદર પ્રથમ અધ્યાયમાં વેદવ્યાસે લખ્યો છે, એનો આપણે ગઈકાલે વિચાર કર્યો હતો। અને આખા અધ્યાયની અંદર કઈ કઈ વાતો આવે છે એની ઝીણવટભરી થોડીક આપણે રૂપરેખા જાણવાનો પ્રયત્ન કર્યો હતો। આજે આપણે પ્રથમ અધ્યાયથી શરૂઆત કરી છે। એમાં યદુવંશને ઋષિઓનો શાપ, યદુવંશમાં ઋષિઓએ એને શ્રાપ આપ્યો એ આખો અધ્યાય ભાગવતકારે લખ્યો છે। વ્યાસ પુત્ર ભગવાન શ્રી સુખદેવજી ઉવાચ કૃત્વા દૈન્યવધમ કૃષ્ણ સરામો યદુભિર્વૃત ભુવોવતારદભારં જવિષ્ઠમ જનયત કલિમ। વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે બલરામજી અને અન્ય યાદવો સાથે મળીને અનેક દૈત્યોનો સંહાર કરીને કૌરવ અને પાંડવોના અત્યંત પ્રબળ એટલે કે કલહ ઉત્પન્ન કરાવીને પૃથ્વીનો ભાર હળવો કરાવી નાખ્યો। પૃથ્વી ઉપર ભાર વધી ગયો હતો ને। પૃથ્વી માતા શરૂઆતમાં આપણે જોયું કે પૃથ્વી માતા બે હાથ જોડીને બ્રહ્મા પાસે આવ્યા, બ્રહ્મા બધા દેવતાઓને લઈને વિષ્ણુ ભગવાન પાસે આવ્યા અને આખી વાત કરી ભાઈ પૃથ્વી ઉપર ભાર બહુ વધતો જાય છે। એટલે વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાન કૃષ્ણ અને બલરામ બંને આ ધરતી ઉપર માનવ રૂપે અવતાર ધારણ કરીને આવ્યા અને ઘણા બધા દૈત્યોને મારીને એણે પૃથ્વી ઉપરનો ભાર હળવો કરી નાખ્યો। કૌરવ પાંડવો વચ્ચે કલેહ અહીં લખ્યું છે, કલેહ ઉત્પન્ન કર્યો। કેવો કલેહ ઉત્પન્ન કરીને
એનો પણ સંહાર કરી નાખ્યો. જે પાંડવોને તેમના દુશ્મન કૌરવોએ કપટપૂર્વક જુગાર રમીને તેમનો તિરસ્કાર કરીને તથા દ્રૌપદીના કેસ ખેંચવા વગેરે અત્યાચારો દ્વારા અત્યંત ક્રોધિત કરી દીધા હતા, એવા તે પાંડવોને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણે કૌરવ અને પાંડવો બંને પક્ષોને એકઠા થયેલા રાજાઓને પરસ્પરસ મરાવી નાખ્યા. આ પ્રમાણે ભગવાને પૃથ્વીનો ઘણો મોટો રાક્ષસી વૃત્તિથી ભાર હળવો કરી નાખ્યો. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. હે રાજા પરીક્ષિત, અપ્રમેય સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બાહુબળથી રક્ષાયેલા યાદવો દ્વારા પૃથ્વીને ભારરૂપ એવા રાજાઓ અને તેમના સૈન્યનો વિનાશ કરવાનો વિચાર કરી લીધો. એ કે આટલો બધો વિનાશ તો મેં કરી નાખ્યો, પણ હજી થોડુંક કરવાનું કાંઈક બાકી છે. તેથી યદુવંશનો નાશ કેવી રીતનો કરી શકાય એનો વિચાર ભગવાન અહીંયા કરવા લાગ્યા. એમ સુખદેવજી મહારાજ કહે છે. આ યદુકુળ જે અન્ય કોઈનાથી પણ જીતી શકાય એવું નથી, તે તો હજી જીવિત છે. ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઓછો થયો હોવા છતાં પણ હું એવું માનું છું કે હજી પૃથ્વીનો ભાર ઉતરો નથી. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન આવો વિચાર કરતા દ્વારકામાં બેઠા છે કે કૌરવ પાંડવો સહિત બધા અસુરોને આવી રીતનો પૃથ્વીના ભાર હળવો કરવા માટે સંહાર કરાવી નાખ્યો. પણ યદુવંશ એટલો મોટો યદુવંશ છે, બરાબર ને, કે એનો સંહાર કરવો શક્ય નથી. અને એટલે કે એને સંહાર કરીને પૃથ્વીનો ભાર ન ઉતારું ત્યાં સુધી હજી મારું કામ અધૂરું છે. એમ ભગવાન વિચાર કરતા દ્વારકામાં બેઠા છે. એમ કહે છે. મારા આશ્રયમાં રહેલા હોવાથી આ યદુવંશીનો પરાજય બીજા કોઈ પ્રકારે થવાનો જ નથી. હું જ્યાં સુધી સૌ ત્યાં સુધી યદુવંશની અંદર કોઈ રાજા આવી રીતનો એનો પરાજય કરી શકશે નહીં. આ લોકો પૂરેપૂરા ઉદ્ધત થતા જાય છે. અપાર વૈભવના કારણે તેઓ કોઈની આજ્ઞામાં રહેતા નથી. તેથી જેમ વાંસના પરસ્પરના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાંસના જંગલમાં બાળી નાખે છે, તે જ પ્રમાણે આ યાદવોમાં પરસ્પર કલહ ઉત્પન્ન કરીને પછી હું પોતાના શાંત સ્વરૂપ પરમધામમાં જઈશ. અહીંયા બહુ સરસ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે યદુવંશનો સંહાર કર્યા વગર હું પરમધામમાં જવાનો નથી. એમ વિચાર કરી અને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે દ્વારકાની અંદર ભગવાન બેઠા બેઠા આવી રીતનું ચિંતન મનન કરી રહ્યા છે. એમ પરીક્ષિત રાજાને કહે છે. ભગવાન આ રીતે પરીક્ષિત રાજાને આ પ્રમાણે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સત્ય સંકલ્પ સર્વ સમર્થન પ્રભુએ આવો નિશ્ચય કર્યો અને તે સર્વવ્યાપી પરમાત્માએ બ્રાહ્મણોના શાપને નિમિત્ત બનાવીને પોતાના કુળનો સંહાર કરાવી નાખ્યો. બ્રાહ્મણોને નિમિત્ત બનાવી દીધા અને કુળનો સંહાર કરાવી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ ત્રિલોકને એટલે કે સૌંદર્યને તેમજ માધુર્યનું દાન કરનારા છે. તેઓ સૌંદર્ય અને માધુર્યનો ભંડાર છે. ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપ એટલું સુંદર હતું, એટલું મનોહર હતું કે જે કોઈ તેમને એકવાર જોઈ લે તેના નેત્રો હંમેશા માટે એટલે કે ભગવાનમાં પરોવાઈ જતા હતા. ભગવાનની વાણી એટલી મધુર હતી કે તેમનું જે કોઈ ચિંતન કરતું તેનું ચિત્ત પછી ભગવાનમાંથી નીકળીને બહાર જવાનું પ્રયત્ન કરતું. આવું ભગવાનનું માધુર્ય હતું. એમ ભાગવતકાર અહીં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાનનું સૌંદર્ય કેવું હતું કે એકવાર કોઈ પણ માણસની દ્રષ્ટિ ભગવાનના સૌંદર્ય તરફ જાય તો એ દ્રષ્ટિ ત્યાંથી હટતી નથી. આટલું સુંદર ભગવાન કૃષ્ણનું સૌંદર્ય હતું. ત્યાર પછી વંશીવાદન અને ત્રિભંગી મનોહર ચાલ આવી એવી મોહક હતી કે બધા જ પ્રાણીઓ પોતાની ક્રિયાઓને પણ ભૂલી જતા અને કામ ધંધો છોડીને તેમના તરફ આકર્ષિત થઈ જતા. અને આ પ્રમાણે નેત્રોનો આકર્ષણ કરીને તેમના સ્થૂળ શરીરને ચિત્તને આકૃષ્ટ કરીને તેમના સૂક્ષ્મ શરીરને અને ક્રિયાઓને આકર્ષિત કરીને તેમની કર્મ વાસનાઓમાં બીજ નાશ કરીને તેમના કારણ શરીરને
બધાને પોતાની તરફ ખેંચીને પૂર્ણપણે તેમને કર્મબંધનથી મુક્ત કરી દેતા હતા. ભગવાનની સામે જ્યારે એ કોઈ પણ માણસની દ્રષ્ટિ જાય ને ત્યારે ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે એની દ્રષ્ટિ એકવાર ભગવાન ઉપર કોઈ પણ માણસની પડે ને તો ભગવાન પણ એને મુક્તિ આપી દેતા હતા. આટલું સૌંદર્ય ભગવાનનું હતું. ભગવાને આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો પૃથ્વી પર વિસ્તાર કર્યો. ભગવાનની તે લીલાઓનું ગાન કરીને જ મનુષ્ય સહજ રૂપે આ અજ્ઞાન રૂપી અંધકારને પાર કરી જશે. હે રાજા પરીક્ષિત, પરમ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો વિસ્તાર કરીને પોતાના નિજધામમાં ચાલ્યા ગયા. અહીં યદુકુળનો આવી રીતનો સહાર કરી અને ભગવાન પોતાના ધામની અંદર ચાલ્યા ગયા. રાજા પરીક્ષિતનો પ્રશ્ન ઊભો થયો પાછો. જ્યારે સુખદેવજી મહારાજે કીધું કે આટલી અપરંપાર કીર્તિ આ પૃથ્વી ઉપર એને પ્રગટ કરી એવા પરમ પવિત્ર ભગવાન નિજધામ ચાલ્યા ગયા. રાજા પરીક્ષિતે પૂછ્યું, પ્રશ્ન કર્યો છે, આ યાદવ તો બ્રાહ્મણ ભક્ત હતા. શું કહે છે? પરીક્ષિત રાજા અત્યારે સુખદેવજી મહારાજને કહેશે કે હે મહારાજ, આ યાદવ તો બ્રહ્મ ભક્ત હતા, દાનેશ્વર હતા અને ઉત્તમ જનોની આદરપૂર્વક સેવા કરનારા હતા અને તેમનું ચિત્ત પણ હંમેશા શ્રી કૃષ્ણની સાથે જોડાયેલું હતું. બ્રાહ્મણ ભક્ત આખું યદુકુળ અને ભગવાન તો ખાસ રોજ બ્રાહ્મણને 3 દિવસમાં 3 વાર નમસ્કાર કરવા માટે રોજ બ્રાહ્મણને ઘરે જતા હતા. એવું આગળના સ્કંદમાં આપણે જોતા હતા. એટલે અહીંયા પરીક્ષિતને પ્રશ્ન થયો કે બ્રાહ્મણ ભક્ત ભગવાન કૃષ્ણ આવી રીતના હોવા છતાં ઋષિઓ ઉપર અને બ્રાહ્મણો ઉપર આત્યંતિક અહીંયા પ્રેમ હોવા છતાં બ્રાહ્મણોને ਅਤੇ ઋષિઓએ અહીંયા ભગવાનના યદુવંશને શ્રાપ શા માટે આપ્યો? આ પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજાએ ઊભો કર્યો છે. એટલે કે તેમનું ચિત્ત પણ હંમેશા શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું રહેતું હતું. તેમ છતાં તેમને બ્રાહ્મણોએ ઋષિઓએ શાપ શા માટે આપ્યો? કયા કારણે ઋષિઓએ આ યદુવંશના યુવાનોને શાપ આપ્યો? બીજું, બધા યાદવોમાં પરસ્પર સદભાવ હતો, તેમ છતાં તેમનામાં એવો ભેદભાવ અને અંદરો અંદર વેરઝેર કેમ ઉત્પન્ન થયું? આ 2-3 પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે. કેમ આવી રીતનું અરસપરસ આવી રીતની થયું? એટલું જ નહીં, આપસમાં કૂટ કેમ પડી? અંદરો અંદર કૂટ પડે ને, 2 પરિવાર હોય, બધું આપ મને વિસ્તારથી સમજાવો. એમ તમે કીધું કે આવી રીતના ભગવાન આ સૃષ્ટિ ઉપર આવ્યા અને ભગવાનનું સૌંદર્ય જોઈને ઘણા લોકો એવી રીતના આકૃષ્ટ થઈ જતા કે નજર ત્યાંથી હટાવી શકતા ને. આટલું સુંદર સૃષ્ટિનું સર્જન કર્યા પછી ભગવાન આવી રીતના ગયા, આવી રીતનો પ્રશ્ન ઊભો કર્યો છે. તો કે આ બધું મને તમે વિસ્તારથી સમજાવો. ભગવાન કેવા હતા? યદુવંશની અંદર બધા રાજાઓ સહિત બધા બ્રાહ્મણ ભક્ત હતા. ઋષિઓનો આત્યંતિક પ્રેમ એના ઉપર હતો. એમ કે છતાંય ઋષિઓએ આ યદુવંશને શ્રાપ શા માટે આપ્યો? એ વાત તમે મને વિસ્તારથી સમજાવો. એમ અત્યારે સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે. શ્રી સુખદેવજીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ સમગ્ર સૌંદર્યનો સમૂહ હતો. શ્રી વિગ્રહ, શ્રી એટલે લક્ષ્મી, એટલે ભગવાનનું જે સૌંદર્ય છે ને એ જબરદસ્ત એનું સૌંદર્ય હતું. તે પ્રભુએ આ પૃથ્વી પર અનેક મંગલમય કલ્યાણકારી કર્મનું આચરણ કર્યું. આ પૃથ્વી ઉપર આવ્યા છે એટલે ઘણું મંગલકારી અને કલ્યાણકારી અને શુભ કર્મ કરીને ભગવાન આ લોક છોડીને પરલોક સિદ્ધાવી ગયા છે. એમ અત્યારે કે આ ઘણું મોટું કાર્ય કર્યું, આચરણ કર્યું. તેઓ સ્વયં પૂર્ણ કામ છે. પોતાના પરમધામમાં રહીને પોતાનામાં જ રમણ કરનારા ઉદાર કીર્તિ પ્રભુએ પોતાનો કુળનો સંહાર કરવાનો સંકલ્પ કરી લીધો. ભગવાન આ પરીક્ષિત રાજાએ પૂછ્યું કે કુળનો સંહાર કરવા માટે ભગવાને શા માટે પ્રયત્ન કર્યો? અંદરો અંદર આ જે વેરભાવ રાખીને આ લોકો શા માટે લડ્યા? આ તમે વિસ્તારથી કહો. એના પ્રશ્નમાં અત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ આ રીતે કહે છે. ભગવાને દ્વારકામાં બેસીને ચિંતન મનન કરતા વિચાર કર્યો કે હવે પોતાના કુળનો સંહાર કરવાનો સમય આવી ગયો છે.
પૃથ્વીનો ભાર ઉતારવામાં માત્ર આ જ કાર્ય બાકી રહ્યું છે એવો એમણે વિચાર કર્યો. ઘણું બધું કામ આ જગતમાં આવીને ભગવાને કર્યું એમ, પણ એક કામ હજી એક બાકી રહી ગયું છે એમ સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને કહે છે. ભગવાન શ્રી કૃષ્ણે અનેક મંગલમય અને પુણ્યદાયી કર્મો કર્યા છે, જેનું ગાન કરનારના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. આવા પવિત્ર કર્મો કરીને હવે તેઓ રૂપે વસુદેવજીના ઘરમાં નિવાસ કરતા હતા. તે જ વખતે તેમણે કેટલાક મુનિઓને પિંડારક એટલે કે પ્રભાસ ક્ષેત્રમાં મોકલ્યા. ભગવાન દ્વારા મોકલવાથી તેઓ ત્યાં ગયા. તે મુનિઓમાં વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ વગેરે બધા ઋષિઓ દ્વારકામાં આવ્યા. ભગવાનને એમ થયું કે એને પ્રભાસ ક્ષેત્રની અંદર આવી રીતનું ધ્યાન ધારણા કરવા માટે હું મોકલું. તેથી આ બધા જે ઋષિઓ છે કયા વિશ્વામિત્રો, સીતો, કણવો, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપો, વામદેવોત્રિ, વશિષ્ઠો, નારદ તથા કિડંતાના વ્રજ પૂજ્ય કુમારા યદુનંદના ઉપસંગ ગૃહ પ્રત્સત વ્યનીતા વિનિવત્તત. 2 શ્લોકની અંદર ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આવી રીતના ભગવાનને ત્યાં આ બધા ઋષિઓ દ્વારકામાં આવ્યા. ભગવાનને વિચાર આવ્યો કે એવી પવિત્ર જગ્યા ઉપર આ બધા ઋષિને ધ્યાન ધારણા તપસ્યા કરવા માટે મોકલું. તેથી અંગિરા સહિત, વશિષ્ઠ સહિત બધા જે કશ્યપ અને વામદેવ સહિત જે ઋષિઓ આવ્યા હતા એને બધાને પ્રભાસ ક્ષેત્રની અંદર ભગવાને મોકલી આપ્યા. ત્યાં જઈને સારી રીતે તમારી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં ધ્યાન કરો, ધારણા કરો, આવી રીતે તપસ્યા કરી અને જીવનને તમે ધન્ય કરવાનો પ્રયત્ન કરો. તેથી દ્વારકાની અંદરથી આ બધા બ્રાહ્મણો પ્રભાસ ક્ષેત્રમાં આવીને આવી રીતને તપસ્યા કરવા લાગ્યા. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. રાજા પરીક્ષિતને કહેતા સુખદેવજી મહારાજ કહે છે કે એક દિવસની વાત છે. સાંભળતું પરીક્ષિતને કહે છે કે એક દિવસની વાત છે. થોડા યાદવ કુમારો રમતા રમતા આ મુનિઓની પાસે પહોંચી ગયા. આ મુનિઓ જ્યાં તપસ્યા કરતા હતા, સાધના કરતા હતા, ત્યાં આ યુવાન છોકરાઓ ત્યાં પહોંચી ગયા. તે બધા ઉદંડ હતા, પરંતુ બનાવટી નમ્રતા બનાવીને તેમણે તે ઋષિઓને પ્રશ્ન પૂછ્યો. આ બધા ઋષિઓ આપણે જે કીધું બધા અંગિરા સહિત બધા એ બધા ઋષિઓ પાસે જઈ અને એને પ્રશ્ન પૂછ્યો. હું પ્રશ્ન પૂછ્યો તે વિષયિત્વા શ્રીશેષે સાંબ જાંબવતી સુતમ એષાં પૃચ્છતિવો વિપ્રા અંતર્વંતયરીક્ષતે પૃષ્ઠં વિલજતિ સાક્ષાત પ્રમુતા મોગદર્શના પ્રયોષ્યંતિ પુત્રકામામ કિંચંતિ સદ્વિનિચ્છતિ. 2 શ્લોકની અંદર અહીંયા ભગવાન શું કહેવાય સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ઉદંડ થયેલા સત્તા સંપત્તિ યુવાની આ બધી આવી એટલે આ બધા જે યુવાનો હતા ને એ બધા ઉદંડ થઈ ગયા હતા. આવા ઉદંડ થઈ ગયેલા અહીંયા યદુવંશના ભગવાનના જે પુત્રો હતા, પુત્ર ને પૌત્રો, એ બધા એક દિવસ પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં ઋષિઓ આવી રીતની તપસ્યા કરતા હતા એની પાસે આવ્યા અને શું કર્યું, આ ઋષિઓની પાસે પહોંચી ગયા. તે બધા ઉદંડ હતા, પરંતુ બનાવટી નમ્રતા બતાવીને તેમણે ઋષિઓને પ્રશ્ન કર્યો. તેઓ યાદવ કુમાર જાંબવંતીના પુત્ર જાંબને સ્ત્રીનો વેશ પહેરાવ્યો. કેવો? સામને એટલે કે જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવીને લઈ ગયા. તેમણે ઋષિઓને કહ્યું કે આ શ્યામ નયના સુંદરી ગર્ભવતી છે, સુંદર છે, ગર્ભવતી છે અને તે પ્રસવની તૈયારીમાં છે. હવે પુત્ર જન્મ આપવાની તૈયારી થઈ ચૂકી
થઈ ચૂકી છે અને પુત્રની ઈચ્છાવાળી છે, તે સ્વયં આપણે પૂછવામાં શરમાય છે. એ તમને પ્રશ્ન પૂછી શકતી નથી, શરમાય છે. આમ જે સાથે આવેલા જે યાદવ કુળના યુવાન, જે ઉદંડ થયેલા યુવાનો હતા, એણે આ સાંબને સ્ત્રીનો વેશ પહેરાવી દીધો અને થોડું ઘણું પેટ ઉપર કપડું મૂકી દીધું અને ઋષિ પાસે પરીક્ષા કરવા માટે જાય છે કે આ એકદમ શ્યામ નયના સુંદરી છે, એકદમ રૂપવતી છે, ઘૂમટો તાણેનો છે, પણ એ પ્રસવની વેદના થઈને પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે એ તમને પ્રશ્ન પૂછી શકતી નથી. તેથી અમે એના વતી તમને પૂછીએ છીએ. આમ ઉદંડ થયેલા ભગવાન કૃષ્ણના જે દીકરાઓ હતા ને, એ ઋષિઓની પરીક્ષા કરવા માટે અહીંયા આવ્યા છે, એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ અહીંયા પરીક્ષિતને કહે છે કે તે પ્રસવની તૈયારીમાં છે અને પુત્રની ઈચ્છાવાળી છે, તે સ્વયં આપણે પૂછવામાં શરમાય છે. આપનું જ્ઞાન અમોઘ છે. ઋષિઓને કહે છે કે તમારું જ્ઞાન ત્રિકાળ બાધિત છે. ત્રણે ત્રણ લોકમાં શું થવાનું છે, શું થયું છે અને હવે શું થઈ રહ્યું છે, એ ત્રિકાલા બાધિત જ્ઞાન તમારી પાસે છે. તેથી અમે તમને આ બે હાથ જોડીને પૂછીએ છીએ કે આ સ્ત્રીની અંદર રહેલા પેટમાં જે ગર્ભ છે, એ ગર્ભથી એને જે સંતાન પ્રાપ્ત થવાનું છે, એ પુત્ર થશે કે પુત્રી? તમે ત્રિકાળ જ્ઞાની છો એટલે તમારે આ વાત તો અમને કહેવી જોઈ. એમ ઉદંડ થયેલા જે યુવાનો હતા, સત્તા અને સંપત્તિના મોહની અંદર ડૂબેલા આ દ્વારકાના જે યદુવંશના જે યુવાનો હતા, એ યુવાનો આવી રીતે ઋષિઓની પરીક્ષા કરવા માટે બનાવટી સ્ત્રી ઊભી કરીને એમની પાસે જઈને આવા અનેક પ્રકારના પ્રશ્ન પૂછે છે. એટલે કે આ રીતના પ્રશ્ન પૂછે છે, આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી? હે રાજન, આ પ્રમાણે તે કુમારોએ મુનિઓ સાથે કપટ કર્યું. ત્યારે કોપેલ થયેલા ઋષિઓ બોલ્યા, અરે મંદમતી યદુ કુમારો, આ સ્ત્રી તમારા કુળનો સંહાર કરનાર મુસળને જન્મ આપશે. તમે એમ કીધું કે આ સ્ત્રીના પેટમાં રહેલું જે સંતાન છે એ પુત્ર થશે કે પુત્રી? ત્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે ઋષિઓ કહેશે કે હે મંદ બુદ્ધિના યદુ કુમારો, તમે અમારી પરીક્ષા કરવા માટે આવ્યા છો, પણ તમારા આની અંદરથી જે ઉત્પન્ન થશે ને મુસળ, એ તમારા આખા કુળને ખલાસ કરશે. એમ કે છે તત્સુતો તે શીતંતના વિમોસ્ય સહસોદર સાંબ, એટલે કે સાંબસ્ય દસ સુતસ્ય મુસુલમ ખલ્વ યસ્મયમ. આવું સાંભળીને તેઓ અત્યંત ભય પામ્યા. સાંબ વગેરે બધા યુવાનો બધા ભય પામ્યા અને તુરત સાંબના પેટે છોડીને જોયું તો તેમાંથી ખરેખર એક લોખંડનું મુસળ નીકળ્યું. પેટે જે પાટા બાંધીને આવ્યા હતા, હાડિયું પહેરાવી અને પેટું મોટું કરીને સાંબને જે સ્ત્રી બનાવીને જે લાવ્યા હતા, એ કે આ ઋષિઓએ શ્રાપ તો આપી દીધો કે આની અંદરથી જે ઉત્પન્ન થશે ને એ તમારા કુળનો નાશ કરશે. એટલે સાચું છે કે ખોટું એ જોવા માટે એ સ્ત્રીના જે કપડાં પહેરાયેલા હતા એમાંથી સાડી વગેરે કાઢીને જોયું તો અંદરથી એક મુસળ નીકળ્યું. એમ કે એવું એક મુસળ નીકળ્યું. આવું સાંભળીને તેઓ અત્યંત ભય પામ્યા અને તુરત સાંબના પેટને છોડીને જોયું તો તેનાથી ખરેખર લોખંડનું એક મુસળ નીકળ્યું. તેઓ વિચાર કરવા લાગ્યા કે અમારું ભાગ્ય બહુ જ ખરાબ છે, અમે લોકોએ આ શું કર્યું, હવે લોકો અમને શું કહે છે? આ પ્રમાણે દુઃખી થઈને તેઓ મુસળને લઈને બધા ઘેર આવ્યા દ્વારકામાં પાછા. એમ ભાગવતકાર લખે છે. એકાદશ સ્કંદના પ્રથમ અધ્યાયમાં ઐતિહાસિક ઘટના વેદવ્યાસે આ લખી છે. આને કહેવાય ઐતિહાસિક ઘટના. એમ કે ઐતિહાસિક ઘટના લખી છે. જે ઘટના બની છે તેમાં સામાજિક અને વૈયક્તિક પ્રશ્નની સમજણ છે. નવયુવાનોનો પ્રસંગ અહીંયા ભાગવતકારે અહીંયા શું કહેવાય નવયુવાનો પ્રસંગ ઊભો કરીને આ બધું સમજાવ્યું છે. યદુકુળના નવયુવાનો વૈભવ અને સત્તાથી મસ્ત થયા છે અને તેમણે ઋષિઓનું અપમાન કર્યું છે. તેનું પરિણામ એ આવ્યું કે યાદવ કુળ નષ્ટ થઈ ગયું છે. પહેલા અધ્યાયમાં આ પ્રસંગ ભાગવતકારે વાર્તા રૂપે વિસ્તારથી કહ્યો છે. વાર્તાના રૂપની અંદર ભાગવતકારે અહીંયા યદુવંશનો સંહાર કેવો થયો અને એ શા માટે થયો એનો વિસ્તાર કર્યો છે.
સંપત્તિ અને વૈભવ બંનેને જોઈને કોને 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 નથી, એટલે કે સંપત્તિ અને વૈભવ કોને નથી જોઈતા? પરિવાર ચલાવવા સંપત્તિ માગે છે. પરિવાર છોડીને મઠ કે મંદિર ચલાવવાળા સંન્યાસીઓ મઠ મંદિર માટે સંપત્તિ માગે છે. બંને સંપત્તિ તો બંનેને જોઈ છે, બે સરખું જ છે. સંન્યાસી શિષ્યોને ખવડાવવા માટે સંપત્તિ માગનાર ને સંન્યાસી કહે છે. પોતાની પત્ની અને બાળકો માટે જે સંપત્તિ માગે છે તેને પારિવારિક સંસારી કહે છે. આમાં શું ફરક ભાઈ? આમાં કાંઈ ફરક નથી, બે એક જ છે. સંપત્તિને ગાળો ભાંડવી, હાથનો મેલ છે વગેરે બોલીને સંપત્તિનો કોઈ દી તિરસ્કાર કરવાનો નહીં. યદુકુળના વંશના જે યુવાનો છે એના હાથમાં સત્તા અને સંપત્તિ બે આવી. સત્તા અને સંપત્તિ આવ્યા પછી માણસની કેવી રીતની આવી રીતની અધપતન થાય છે એ ભાગવતકારે અહીંયા સાંબના ચરિત્ર દ્વારા બરોબર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણા શાસ્ત્રકારોને આપણા ઋષિઓએ એટલે કે સંપત્તિને ગાળતો નથી જ ભાંડી, એટલું જ નહીં સંપત્તિને માન્ય કરી છે. આપણા શાસ્ત્રમાં પછી શ્રી સૂક્તમ વાંચી, ઉપનિષદો વાંચી, મોટા મોટા આધ્યાત્મિક ગ્રંથો વાંચી, પણ કોઈ જગ્યાએ આપણા પૂર્વજોએ આપણા ઋષિઓએ સંપત્તિને કોઈ દિવસ ગાળ ભાંડી નથી. કારણ કે સંપત્તિ ધન તો માણસના જીવન વ્યવહાર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં ધનની જરૂર તો પડે જ છે. એટલે કે કોઈ દિવસ આવી રીતની કરી નથી. પણ એકવાર હાથમાં સત્તા અને સંપત્તિ આવે અને પછી જો વિવેક ન હોય તો શું પરિણામ આવે છે એ ભાગવતકારે યદુવંશના સહારના આખો પ્રસંગ ઊભો કરીને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. સત્તા હોય, સંપત્તિ હોય, યુવાની હોય, આ બધું ભેગું થાય બરોબર ને, અને પછી જો માણસ વિવેક ખોઈ બેસે તો મહાન ઋષિઓને પણ આવી રીતની શું કહેવાય પરીક્ષા કરવા માટે આ લોકો આવી રીતનું કરતા હોય છે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીનું પૂજન કર્યા બાદ જ મુક્તિના રસ્તે જઈ શકાય છે તેવો ઋષિઓનો આગ્રહ હતો. આવા ઋષિઓની પરીક્ષા કરવા માટે અત્યારે અહીંયા જાંબને લઈને બધા યદુવંશના યુવાનો આવ્યા છે. કેવા ઋષિઓ છે? જે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાલક્ષ્મીની સરસ્વતીની આરાધના કરવા માટે જે ઋષિઓ અહીંયા પ્રભા ક્ષેત્રની અંદર અહીંયા તપસ્યા અને ધ્યાન ધારણા કરી રહ્યા છે એની પરીક્ષા કરવા માટે યદુવંશના બધા યુવાનો આવ્યા છે. અને યુવાનો આવ્યા પછી ઋષિને નમસ્કાર કરવા જોઈએ એને બદલે એની મસ્કરી કરવા લાગ્યા છે. અને આવી રીતનો સ્ત્રીનો વેશ પહેરાવી અને ઋષિઓને કહેશે કે આ સ્ત્રી એક નયન રમ્યો છે, સુંદર છે, પણ એ એટલી શરમાળ છે કે તમારી હારે વાત કરી શકે એમ નથી. તેથી એના વતી અમે તમને કહીએ છીએ કે આ સ્ત્રી ગર્ભવતી છે, હમણાં જ એની પ્રસૂતિ થવાની છે, તો એને બાળક જે જન્મશે એ પુત્ર જન્મશે કે પુત્રી એ તમે અમને કહો. ઋષિ પાસે જ્ઞાનની અપેક્ષા રાખીને જવામાં આવે છે, પરીક્ષા માટે નહીં. પણ આ યુવાનો તો પરીક્ષા કરવા માટે ગયા છે અને જે જ્ઞાન આપીને સમાજને ઉત્કૃષ્ટ બનાવતા હોય એની પાસે આવી રીતની અપેક્ષા રખાય, એની પરીક્ષા કરાય નહીં. એટલે કરી છે તો યદુકુળનો નાશ થઈ ગયો છે એમ ભાગવતકાર લખે છે. આવા પવિત્ર ઋષિઓ પ્રભા ક્ષેત્રમાં આવ્યા છે. વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, અંગિરા અને ભૃગુ, કશ્યપ, વામદેવ, અત્રિ અને વશિષ્ઠ જેવા, નારદ મુનિ જેવા આવા મહાન ચરિત્ર ઋષિઓ અહીંયા પ્રભા ક્ષેત્રમાં આવ્યા છે. સત્તા અને સંપત્તિના મદમાં યદુકુળના યુવાનો મસ્ત થયા છે અને તેમણે ઋષિનું અપમાન કર્યું છે. તેનું પરિણામ એ આવ્યું કે યદુકુળ નષ્ટ થઈ ગયું એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. ઋષિઓને સંપત્તિ માન્ય છે, તેથી જ આપણા ઋષિઓએ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણેય શક્તિનું પૂજન રોજ આપણે ઘણા કરતા હોય છે. નહીતર વર્ષમાં એકાદ વાર તો આપણે આ લક્ષ્મી પૂજનનો દિવસ પણ રાખીએ છીએ. ધનતેરસ જે આવે છે એ શું છે ભાઈ? એ લક્ષ્મીનું જ પૂજન છે. કહેવાનો અર્થ કે ભારતીય સંસ્કૃતિમાં આ સંપત્તિ બધાને માન્ય છે. મહાન કર્મનું કારણ સંપત્તિ છે. ચાણક્યના સૂત્રમાં શરૂઆતમાં કહ્યું છે કે ધર્મસ્ય મૂલમ અર્થ. ચાણક્ય નીતિ જેણે વાંચી છે એણે પોતાનામાં લખ્યું છે કે ધર્મસ્ય મૂલમ અર્થ, અર્થસ્ય મૂલમ રાજ્ય.
રાજ્યસ્ય મૂલમ ઇન્દ્રિય નિગ્રહ અને ઇન્દ્રિય નિગ્રહસ્ય મૂલમ વૃદ્ધોપાસના. આવું સુંદર મજાનું આવી રીતનું શું કહેવાય ચાણક્ય પોતાના આવી રીતનું લખ્યું છે. એમાં લખ્યું છે કે ધર્મનો મૂળ અર્થ છે. ધર્મનું મૂળ અર્થ છે. અર્થ વિત્ત તો હોવું જ જોઈએ. આ અર્થસ્ય મૂલમ રાજ્યમ અને રાજ્યસ્ય મૂલમ ઇન્દ્રિય નિગ્રહ. આખી સીડી બતાવી, ચાણક્ય સીડી બતાવી છે. વિત્ત એક શક્તિ છે, વિત્ત હોવું જોઈએ. વિત્ત શક્તિ અને સત્તાની શક્તિ માણસે કયા કામમાં લગાડી, કેવી રીતે લગાડી તેનો વિચાર એકાદશ સ્કંદની અંદર આવ્યો છે. આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાને સુંદર મજાની સોનાની આખી દ્વારકા નગરી ઊભી કરી છે. દ્વારકા નગરીમાં બેઠા બેઠા વિચાર કરે છે કે આટલું મોટું ધન ધાન્યથી ભરેલું આ દ્વારકાપુરી મેં નિર્માણ કરી છે. એમાં કોઈ વિત્તની ખામી નથી, કોઈ પ્રકારની ખામી નથી. એટલે અહીં કહે છે કે વિત્ત એ એક શક્તિ છે, વિત્ત હોવું જોઈએ. વિત્ત શક્તિ અને સત્તાની શક્તિ માણસે કયા કામમાં લગાડી, કેવી રીતે લગાડી તેનો એકાદશ સ્કંદની અંદર વિચાર કરવામાં આવ્યો છે. બરોબર ને? એટલે માણસના હાથમાં જો વિત્ત આવે તો વિત્ત ક્યાં લગાડવું, કેવી રીતનું લગાડવું, શા માટે લગાડવું એનો પણ માણસને વિચાર કરી લેવો જોઈએ. યાદવ કુળના છોકરાઓ યુવાન હતા. બાપાનો મળેલો વૈભવ અને સત્તા હતી. યુવાનોમાં વિવેક અને નમ્રતા, આદર ન હોય તો શું પરિણામ આવે છે તે આ વાર્તાના રૂપની અંદર ભાગવતકારે એકાદશ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર યદુ કુળનો નાશ કેવી રીતનો અને શા માટે થયો એ વાર્તાના રૂપની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યદુવંશના યુવાનો યાદવ કુમારોએ જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીના કપડાં વેશ પહેરાવીને જ્યાં પ્રભા ક્ષેત્રમાં ઋષિઓ તપસ્યા કરતા હતા ત્યાં ગયા છે. તેમણે ઋષિઓને કહ્યું કે આ શ્યામ નયન સુંદરી ગર્ભવતી છે. હે ઋષિઓ, તે પ્રસવની તૈયારીમાં છે. એને પુત્ર થશે કે પુત્રી? યાદવ કુમારો સત્તા, સંપત્તિ અને યુવાનીથી મસ્ત થયા હતા અને ઋષિઓનું અપમાન અને પરીક્ષા કરી છે કે પુત્ર થશે કે પુત્રી. આ ઋષિનો આવી રીતની પરીક્ષા કરાય નહીં, પણ મસ્ત યુવાની હતી, પછી સંપત્તિ પણ હાથમાં હતી અને બાપાએ તો મોટો વૈભવ પહેલેથી ખડકી દીધો હતો. એટલે આ બધું એક સાથે જો એક માણસની અંદર આવે તો શું સ્થિતિ નિર્માણ થાય છે એ ભાગવતકાર આપણે આ સાંબના ચરિત્ર અને યદુવંશના યુવાનો જે કાંઈ કર્મ કરે છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડ નાય ખલસ્ય સાધો વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. અહીંયા પણ આ જ વાત કહેવામાં આવી છે કે વિત્ત જો માણસની પાસે આવે, શક્તિ માણસ ત્યાં કોઈ પણ ખલ એટલે મૂર્ખ, આપણી ભાષામાં કહેવું હોય તો ખલ એટલે મૂર્ખ માણસના હાથની અંદર જો વિત્ત આવે, વિદ્યા આવે ને ધન આવે તો કેવી રીતનું સર્જન થાય છે એનું શાસ્ત્રકારો આપણે સુંદર મજાનું દર્શન કરાવે છે. વિદ્યા વિવાદાય, વિદ્યા મળે એટલે વાદ વિવાદમાં પોતાની જે વિદ્યા છે, પોતાનું જ્ઞાન છે એ વાદ વિવાદની અંદર વાપરવા લાગે છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય, હાથમાં જો ધન આવી જાય તો મારા જેવો કોઈ ધનવાન નથી અને ધન મળ્યા પછી હું ગમે તે ઋષિની ટોપી ઉલાળી શકું છું એવી તાકાત મારી અંદર છે, હું યુવાન છું. આમ કરી અને યદુવંશનું ચરિત્ર ચિત્રણ કરી અને ભાગવતકારે એકવાર હાથમાં ધન આવે, યુવાની આવે, સંપત્તિ આવે, સત્તા આવે અને જો વિવેક જો યુવાનો ખોઈ બેસે તો કેવી રીતની હાલત થાય છે. પછી ભગવાન એનો બાપ હોય તો એને બચાવી શકતો નથી. કે બાપ જ હતા ને, એને તો ઘણા આખી દુનિયાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે પણ એ બચાવી શકે નહીં. એવું ભાગવતકારને અહીંયા આ ચરિત્ર દ્વારા આપણે સમજાવવાનું છે. તેથી ઇતિહાસની સુંદર મજાની વાર્તા રૂપે આપણે આ કથા કહેવામાં આવી છે. એટલે કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશાન. શક્તિ મળે એટલે માણસ બીજાને પીડવા માટે, બીજાને હેરાન કરવા માટે, બીજાને પ્રશ્ન પૂછીને ખલાસ કરવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. કોણ? તો કે મૂર્ખ લોકો. મૂર્ખ લોકોના હાથમાં ધન આવે, વિદ્યા આવે અને શારીરિક શક્તિ આવે તો એનો વિપરીત ઉપયોગ કરતા હોય છે. પણ એ ત્રણ શક્તિ જો સજ્જનના હાથમાં આવે તો સમાજની અંદર સુજલામ સુભલામ આકાશ માયલું સ્વર્ગ ધરતી ઉપર આવી જાય
છે। જો સજ્જનના હાથમાં શક્તિ આવે, સંપત્તિ આવે અને વિદ્યા આવે, આ ત્રણ વાતો જો અહીંયા કોના સજ્જન લોકોના હાથમાં આવે તો સમાજને સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે। આટલો ફરક છે। બેયના હાથમાં વિદ્યા તો આવે, શક્તિ તો આવે, ધન તો આવે, પણ ક્યાં વાપરે છે એના ઉપર આધાર રાખે છે। તેથી અહીંયા યદુકુળ વંશના જે યુવાનો હતા એની પાસે બાપની મળેલી સંપત્તિ તો પુષ્કળ હતી, એટલે સોનાની આખી દ્વારકા હતી। પછી યુવાની આવી અને પછી એનો વિવેક જતો રહે છે। એકવાર માણસનો વિવેક જાય તો પછી કેવા પ્રશ્ન ઊભા થાય છે ને એ ભાગવતકાર અહીંયા એકાદશા સ્કંદના પ્રથમ અધ્યાયમાં વાર્તા રૂપે આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે। એટલે કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય। જો સંત પુરુષોના હાથમાં, મહાન ઋષિઓના હાથમાં સત્તા, સંપત્તિ ને શક્તિ આવે તો એ સમાજની અંદર ઘણું બધું સારું કામ કરી શકે છે। વિદ્યા વિવાદ માટે નથી, વિદ્યા તો આવી રીતના જીવન શણગારવા માટે અથવા જીવન સુંદર બનાવવા માટે ભગવાને માણસને વિદ્યા આપી છે। વાદ વિવાદ કરી અને વિદ્યા જ્ઞાનને ખલાસ કરવાનું નથી। વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય। સજ્જન માણસની અંદર હાથમાં જો વિદ્યા આવે તો એ જ્ઞાન માટે આવે, શક્તિ આવે તો બીજાનું રક્ષણ કરવા માટે આવે, અને જો ધન આવે તો એ બીજાને ઉત્કર્ષ થાય અથવા દાન કરવા માટે વાપરે છે। એટલે આ બધી વાતો ભાગવતકાર આપણે સુંદર મજાના આ બધા શ્લોકો દ્વારા સમજાવે છે કે એકવાર જો વિવેક માણસ ગુમાવી ગયે તો વિવેક ગુમાવ્યા પછી માણસની બુદ્ધિ કેવી ભ્રમિત થઈ જાય છે। એ ભ્રમિત થયેલી બુદ્ધિનું ચિત્ર અહીં સાંબના ચરિત્ર દ્વારા ભાગવતકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એકાદશ સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં આ વાર્તા રૂપે વેદવ્યાસે વિસ્તારથી કહી છે। આ વાર્તા આપણે બધાને ખબર છે, એટલે વાર્તાની અંદર આપણે જતા નથી, પણ વાર્તામાં ભાગવતકાર વેદવ્યાસ આપણે શું કહેવા માંગે છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। વી મસ્ટ ફેસ ધ રિયાલિટી, આપણે જે સાચું છે, જે હકીકત છે તેનો સામનો કરવો જોઈએ। વિથ સંપત્તિ, પૈસા ખોટા નથી। વિથ વૈભવ, સંપત્તિ આવ્યા બાદ આળસ, રોગ, ભોગ, વિલાસ આ બધું નિર્માણ થાય છે, તે પ્રથમ અધ્યાયમાં બતાવ્યું છે। ભોગ ખરાબ નથી, બરોબર, પછી વિદ્યા ખરાબ નથી, ધન ખરાબ નથી, પણ ધન આવ્યા પછી માણસનો જે વિવેક જે બગડી જાય છે ને એનું વર્ણન અહીં કર્યું છે। આ બધું મળ્યા પછી માણસમાં જો વિવેક ન હોય તો શું થાય તે ભાગવતે યદુવંશના યુવાનો દ્વારા આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। જો બધું જ સત્તા, સંપત્તિ, વૈભવ, યુવાની બધું જ હોય અને વિવેક જો ખોવાઈ જાય તો શું સર્જન થાય છે એનું બતાવ્યું છે। વૈભવ, વિત્ત અને સંપત્તિ માણસને અવિવેકી બનાવે છે, આળસુ બનાવે છે, અને આળસુને હિસાબે રોગ પણ શરીરમાં ઊભા થાય છે, ભોગ પણ મળે છે, વિલાસ આ બધું યુવાનીમાં નિર્માણ થાય છે। તે જ આખા સમાજને, આખા વંશને વિપત્તિ અને વિનાશ તરફ લઈ જાય છે। એકવાર સત્તા, સંપત્તિ, વિત્ત અને યુવાની આવી ત્યારે આપને થાય કે જગતની અંદર આ ભગવાને આવીને પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કર્મનો જે સિદ્ધાંત છે ને એ સિદ્ધાંત આપણે બરોબર સમજી, પણ આટલું મોટું ઊભું કરવા છતાં એ જ કુળના યુવાનો જો આવી રીતના બગડે અથવા એનો વિવાદ ખોઈ બેસે તો ભગવાન પણ એને આવી રીતના બચાવી શકતા નથી, એમ ભાગવતકારને કહેવાશે। આ બધું મળ્યા પછી માણસમાં જો વિવેક, પૈસા ખરાબ નથી, વિત્ત ખરાબ નથી, વૈભવ ખરાબ નથી। વૈભવ તો માણસને જોઈને કારણ કે વૈભવ હોય તો માણસ ઘણું બધું સારું કામ કરી શકે છે। તેથી શ્રી સૂક્તમની અંદર પણ અહીંયા ઋષિઓએ ભગવાનની પાસે વિત્તની, લક્ષ્મીની અને સંપત્તિ અને ધનની માગણી કરી છે। વિષ્ણુ પત્ની ક્ષમા દેવી માધવીમ માધવ પ્રિયા લક્ષ્મીમ પ્રિયા સખીમ દેવી નમામ્યચ્યુત વલ્લભામ। આ બધું માગ્યું છે, વિત્તને હાથનો મેલ છે અથવા વિત્ત ફેંકી દેવું જોઈએ એવું આપણા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખેલું નથી। બહુ સરસ કહે છે કે વિષ્ણુ પત્ની ક્ષમા દેવી માધવી માધવ પ્રિયા લક્ષ્મી
પ્રિય સખીમ દેવી નમામ્યુક્ત વલ્લભા. બહુ સરસ રીતે અહીંયા વેદોની અંદર અથવા શ્રી સૂક્તોની અંદર આપણા ઋષિએ ગાયું છે. જો વિવેક ન હોય તો આખા કુળને ખલાસ કરી નાખે છે. એ વેદ વ્યાસે અહીંયા સુંદર મજાનો ઇતિહાસ સમજાવ્યો છે. એટલે પ્રથમ અધ્યાયમાં ઇતિહાસ પણ આવે છે અને કહેવાય ઇતિહાસ. આવો ઇતિહાસ ભાગવતકાર વેદ વ્યાસે પ્રથમ સ્કંદની અંદર એટલે કે આ સંપત્તિ સત્તા યુવાનીમાં જો વિવેક ન હોય અને વ્યક્તિ અને સમાજને વિનાશ તરફ લઈ જાય છે, તેનું દર્શન યાદવ કુળમાં વેદ વ્યાસે દેખાડ્યું છે. સત્તા અને સંપત્તિની જેટલી નિતાંત આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા સંપત્તિ કોણ છે, કોની છે, શા માટે છે, તે શક્તિથી શું કરવું જોઈએ, આનો પણ માણસે વિચાર કરી લેવો જોઈએ. તેથી જ આપણા શાસ્ત્રકારો કહે છે કે પ્રથમ ઉપદેશ કોને આપવો જોઈએ, તેના માટે કહ્યું છે. ઉપદેશ આપવા માટે સમાજની અંદર જ્યારે લોકો નીકળે ત્યારે પહેલો ઉપદેશ કોને આપવાનો, તો કે રાજપુત્રોને. કારણ કે એને કાંઈ કામ કે ધંધો હોતો નથી. બાપની મળેલી સત્તા અને બાપની મળેલી શું કહેવાય વીત એની પાસે અઢળક પડેલું હોય છે. તેથી તેને કમાવા જવું પડતું નથી. નવરી બુદ્ધિ હોય છે, નવરી ઇન્દ્રિયો હોય છે, નવરું શરીર હોય છે, તો કરે હું તો કે નવરો માણસ જેમ નવરો માણસ નખોત કાઢે ને, અંગ્રેજીમાં કહેવત છે એમ કે બરોબર કે ડેવિલ્સ વર્કશોપ આવી કે ને કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. એમ્પ્ટી એટલે ખાલી. ખાલી જે મગજ છે ને એ રાક્ષસી વિચારો પેદા કરવાનું કારખાનું છે. એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ આવું અંગ્રેજીમાં કહે છે. તો અહીંયા પ્રથમ ઉપદેશ કોને આપવાનો, તો આપણો શાસ્ત્ર એમ કહે છે કે રાજપૂતો જેની પાસે સત્તા છે, જેની પાસે જે લોકો હતા એને મારીને ઘણો બધો ભાર ઉતારી નાખ્યો. પણ યદુવંશ એક એવો છે કે એને કોઈ જીતી શકે એમ નથી. એટલો મોટો, એટલો શક્તિશાળી, એટલો બળવાન અને પૃથ્વી ઉપર એનું એટલું મોટું જોર છે કે દુનિયાની કોઈ તાકાત યદુવંશને ખલાસ કરી શકે એમ નથી. પણ યદુવંશની અંદર ભગવાન કૃષ્ણ નજર કરે છે તો ઉપદેશ આપવા છતાં પણ એની અંદર ધીમે ધીમે બગાડ શરૂ થઈ ગયો. જે બાપાની મળેલી પરબારી પ્રયત્ન વગરની સંપત્તિ આવે અને સંપત્તિ આવ્યા પછી યુવાનો કેવા થાય છે એ ભાગવતકારના વાર્તાના રૂપની અંદર બતાવવાનું છે. નહીતર આપણે એમ થાય કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાનો જે ભગવાન જે છે એ પોતાના યદુવંશને બધા માટે કરાવ્યો. તો કે ભગવાન વિચાર કરે છે કે હજી પૃથ્વી ઉપરનો ભાર જ્યાં સુધી યદુવંશને ખલાસ કરીને ન કરું ને ત્યાં સુધી મારું કામ અધૂરું છે. આ શ્લોક ભગવાન ભાગવતકારે લખ્યો છે. હું લખ્યો કે અહીંયા તો ઋષિઓ જે હતા ને, ઋષિઓ ઉપર તો ભગવાન કૃષ્ણને આંતરડાનો પ્રેમ હતો. બ્રાહ્મણો પ્રત્યે આદર, ખૂબ એટલો બધો આદર હતો. છતાંય આ બ્રાહ્મણોએ યદુવંશને શ્રાપ શા માટે આપ્યો? આટલા ભગવાનના આવી રીતના ભક્ત વત્સલ હોય, ભગવાન જેના ચરણમાં બેસીને જે આવી રીતનું જે નમસ્કાર કરીને આશીર્વાદ લેતા હોય એવા બ્રાહ્મણોએ યદુવંશને શ્રાપ શા માટે આપ્યો? અંદરો અંદર આવી રીતના મરાવાનું કારણ શું છે? અને એના પ્રશ્નના જવાબની અંદર અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાનના મનમાં એક બીજો વિચાર આવ્યો કે મેં મોટા શરૂઆતમાં 11 વર્ષને 52 દિવસથી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં ઘણા દૈત્યોનો મેં સંહાર કરી નાખ્યો છે. ઘણીવાર અંદરો અંદર પણ કરાવી નાખ્યો છે અને જરૂર પડે તો મેં જઈને પણ એનો સંહાર કરાવી નાખ્યો છે. પણ હજી ઘણો બધો ભાર પૃથ્વી ઉપર છે. એને જો ઓછો કરવાનો હોય તો જતા મારે યદુવંશને ખલાસ કરવો. સ્કંદની અંદર એમાં રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન સુખદેવજી મહારાજ એને સંભળાવે છે કે ભાઈ તમે જે પ્રશ્ન પૂછ્યો કે બ્રાહ્મણ ભક્ત યદુકુળ વંશના ભગવાન શ્રી કૃષ્ણ હતા, તો યદુવંશની અંદરથી એને એટલે કે એને શાપ શા માટે સહન કરવો પડ્યો? ઋષિઓએ શાપ શા માટે, ઋષિના તો પ્રિય હતા પણ છતાંય ઋષિઓએ શ્રાપ શા માટે આપ્યો? એના અનુસંધાનમાં આ આખી બધી વાર્તા અહીંયા પ્રથમ અધ્યાયની અંદર અહીંયા શરૂઆત કરી છે. એનો આપણે વિચાર હાલે છે. હે રાજન, આ પ્રમાણે કુમારોએ મુનિઓને સાથે કપટ કર્યું. ત્યારે કોપાલ થયેલા મુનિઓ બોલ્યા, અરે મંદ બુદ્ધિવાળા યદુકુમારો, આ સ્ત્રી તમારા કુળનો સંહાર કરનાર મુસલનો જન્મ આપશે.
આવું સાંભળીને તેઓ અત્યંત ભય પામ્યા અને તુરત જ સાંબના પેટને છોડીને જોયું તો તેમાંથી ખરેખર લોખંડનું એક મૂસળ નીકળ્યું એમ, બરાબર ને. એટલે પરીક્ષા કરવા ગયા હતા ઋષિની પરીક્ષા કરાય નહીં. ઋષિ પાસે તો જ્ઞાન માગવા માટે જવાય, વિદ્યા માટે જવાય, કાંઈ અડચણ આવી હોય તો એ પ્રશ્ન ઉકેલ માટે જવાય, પણ ઋષિ પાસે કોઈ દી પરીક્ષા લેવા જવાય નહીં. પણ પરીક્ષા લેવા જાય તો શું પરિણામ આવે છે એ વાર્તાના રૂપની અંદર સમજાવ્યું છે. બીજી વાત છે, શાસ્ત્રકારો કહે છે કે પ્રથમ ઉપદેશ કોને આપવાનો, તો કે રાજપુત્રોને. શા માટે, તો કે રાજપુત્રોને કોઈ કામ હોતું નથી. બાપની મળેલી જે સંપત્તિ છે, સત્તા છે, જે કાંઈ છે, વૈભવ છે ને, એ બધું બેઠું જ એને મળે છે અને એને કમાવા, ધંધો કે નોકરી કરવા માટે જતું પડે. તેથી શાસ્ત્રકારો લખે છે કે રાજપુત્ર વત તત્વોપદેષ્ટસ્ય, એટલે ભગવાનના જે ફર્સ્ટ ક્લાસના જે છોકરાઓ છે તેને પ્રથમ ઉપદેશ આપવો જોઈએ. જેને કાંઈ કામ નથી, ધંધો નથી, નોકરી નથી, એ ભગવાનના ફર્સ્ટ ક્લાસના દીકરાઓ છે, બરાબર ને. આપણા જેવાને તો સામાન્ય લોકોએ સવારે 8 વાગે ઉઠીને ટિફિન લઈને રાતના 8-9 વાગે પાછું ધંધા માટે જવું પડે છે. પણ આ ફર્સ્ટ ક્લાસ જે છોકરાઓ છે એને પ્રથમ ઉપદેશ આપવો જોઈએ. પરંતુ આજે બરાબર આનાથી ઉલટું થાય છે. દોલત છે તે હોલ બંધાવી આપે અને તેને સાંભળવાનો સમય નથી. કોઈ શેઠ પાસે જાય કોઈ કે ભાઈ અમને બહુ ગીતા સાંભળવાની અગવડ પડે છે, સત્સંગ કરવાની અગવડ પડે છે, તો શેઠ હોય ને એ મોટો હોલ બંધાવી આપે અને એની ઉપર પોતાની તકતી મારી ગયા અને પોતાને ગીતા સાંભળવા જાવી નથી, સત્સંગ કરવા જવું નથી, પણ બંધાવી આપે એમ. એટલે કે પરંતુ આજે બરાબર આનાથી ઉલટું થાય છે. દોલત છે તે હોલ બંધાવી આપે, તેને સાંભળવાનો સમય નથી. સંતાનોને સંભળાવવાનો તેમની પાસે સમય નથી. ભાગવતકારને આ જ સમજાવવાનું છે કે કૃષ્ણ ભગવાનનું કુળ હશે તો પણ ખતમ થઈ જશે. આવું દર્શન એકાદશ સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સમજાવ્યું છે. જો ખરેખર ઉપદેશ બાળકોને આપવામાં ન આવે તો ભગવાનનું કુળ હોય તો પણ ખલાસ થઈ જશે. સત્તા અને સંપત્તિની જેટલી નિતાંત આવશ્યકતા છે તેટલી જ વિવેકની નિતાંત આવશ્યકતા છે. ઉન્મત્તતા અવિવેકથી પેદા થાય છે. તેથી જાંબુવંતીના પુત્ર સાંબને સ્ત્રી વેશ આવી રીતનો પલટાવી અને પરીક્ષા કરવા માટે ગયા છે. પરિણામ શું આવ્યું છે એ ભાગવતકારે વાર્તાના રૂપમાં સમજાવ્યું છે. યદુકુળના યુવાનો જાંબવંતીના પુત્ર જાંબને સ્ત્રીના કપડાં પહેરાવીને ઋષિ પાસે લઈ ગયા છે. વિવેક ખોઈ બેઠા છે. આ યદુકુળનો વિનાશ થઈ ગયો. ઋષિની ઉપેક્ષા અને નિંદા જે સમાજે જે કાળે કરી છે તે કાળ કે સમાજ નાશ જ પામવાનો છે. ઋષિઓની જે કાળમાં જે સમયે નિંદા કરવામાં સમાજ તરફથી આવે એ સમાજ પણ ટકતો નથી, કુળ પણ ટકતું નથી. વાર્તાના રૂપની અંદર ભાગવતકાર અહીંયા આ ચરિત્ર દ્વારા સમજાવવા માગે છે. યદુકુળનો વિનાશ થઈ ગયો. ઋષિની ઉપેક્ષા અને નિંદા જે સમાજે જે કાળે કરી છે તે કાળે તે સમાજનો નાશ જ કર્યો છે. યદુકુળનો નાશ થયો એટલે શું? બધા યાદવોનો નાશ થયો એટલે શું? બધી યાદવો મરી ગયા આવું લોકો સમજે છે. યદુકુળનો નાશ થયો એટલે બધા યાદવો મર્યા નથી એમ. બધા યાદવો જો મરી ગયા હોય તો આજે યાદવો સમાજમાં દેખાય છે. એનું કારણ શું? એનો અર્થ એવો થયો કે બધા યાદવોને એ કાળ મળ્યા નથી. તો શું થયું? યદુકુળનો નાશ થયો એટલે શું? બધા યાદવોનો નાશ થયો એટલે શું? બધી યાદવો મરી ગયા આવું લોકો સમજે છે. જો બધા યાદવો મરી ગયા હોય તો આજે યાદવો આવ્યા ક્યાંથી? યદુકુળ એટલે યદુકુળની જે ખાનદાની હતી, યદુકુળનો જે યશ હતો, યદુકુળનું જે સમાજની અંદર માન, મોભો અને જે મર્યાદા હતી ને એ બધી જ મર્યાદાઓ ખલાસ થઈ ગઈ હતી. એમ કહે છે કે બધી ખાનદાની હતી તે ખતમ થઈ ગઈ. કુળ એટલે જ ખાનદાની. આ કે યદુકુળ ખલાસ થયું એટલે કે યદુકુળની જે ખાનદાની હતી. આપણે પણ ઘણા ગામની અંદર ઘણા બહુ સારા 1-2 પેઢીથી માણસો રહેતા હોય, કુટુંબ આખું રહેતું હોય, પણ એ કુટુંબની અંદર એકાદ છોકરો કે છોકરી કાંઈ ખરાબ પગલું ભરે, બરાબર ને, તો એ આખું કુળ ખલાસ થઈ ગયું. એટલે શું કર્યું? મરી નથી ગયા બધા, પણ એની જે ખાનદાની હતી એના પ્રત્યે ભાવ હતો, પ્રેમ હતો, ગામને, સમાજને અથવા આખો તાલુકો એને ત્યાં નમસ્કાર કરવા જતો ખાનદાનીને, એ ખાનદાની બધી ખલાસ થઈ ગઈ.
અહીંયા પણ આ જ વાત ભાગવતકાર આપને સમજાવે છે કે યદુવંશનો નાશ થયો એનો અર્થ એવો થયો કે યદુવંશની અંદર ભગવાને જે જન્મથી શરૂઆત કરીને અત્યાર સુધી યદુવંશમાં જે કીર્તિ યશ વૈભવ ધન ધાન્ય જે બધું ઊભું કર્યું હતું ને એ બધું આવા અવિવેકી યુવાનો થવાથી આ બધો ખલાસ થઈ ગયું. પછી એનું માન નહીં, સન્માન નહીં, કોઈ જગ્યાએ એનો યશ નહીં, આ બધું સમાજની અંદર શરૂ થયું. એટલે ખાનદાની ખલાસ આ રીતે, કુળ પરંપરા ખલાસ આ રીતે. એમ કે જો બધા યાદવો મરી ગયા હોય તો આજે કેમ દેખાય છે? યાદવ કુળનો નાશ થયો એટલે યાદવોમાંથી ઘર ચાલ્યું ગયું. ઘરની ત્યાગની જે ભાવના કુટુંબમાં જે હોય છે ને એ બધું યદુ કુળમાંથી ચાલ્યું ગયું. પછી કોઈ બ્રાહ્મણ આવે, પછી ઋષિ આવે તો કોઈ વિવેક કે કોઈ પણ જે ભગવાન જે વિવેક કરી અને જેમ સુદામાને કેટલા સમય સુધી એને હાંચવાને કેવી રીતે એ બધું ધીમે ધીમે ભગવાને જે ઊભું કરેલું હતું ને એ બધું ચાલ્યું ગયું. એટલે એનો યશ ગયો, કીર્તિ ગયો, પરંપરા હતી એ ગઈ. ઘરની અંદર જે આ જે સંસ્કારોનો જે વૈભવ હતો એ બધો વૈભવ ખલાસ થઈ ગયો. એટલે ખાનદાની ગયા. યદુકુળનો નાશ થયો એટલે યાદવોમાંથી ઘર ચાલ્યું ગયું, ઋષિ ચાલ્યો ગયો અને વૈભવ આવી ગયો. વૈભવને લીધે વિશ્વામિત્ર ભૃગુ અત્રિ અંગિરાની બધાની ઉપેક્ષા થવા લાગી. જે ભગવાન કૃષ્ણ આવા બ્રાહ્મણો અને ઋષિઓનો રાત દિવસ સન્માન કરતા હતા, ભગવાન તુલ્ય સમજી અને એની જે ઉપાસના અને એનું પદ શું કહેવાય પદ પખાલન કરીને શરણામત જે લેતા હતા ને એ બધું યાદવોએ ખલાસ કરી નાખ્યું. એક આવું જો કુટુંબની અંદર આવા યુવાનો થાય તો વર્ષોની મહેનતને હિસાબે જે ઊભું કરેલી જે ખાનદાની હોય છે ને એ આપણે ઘણીવાર સમાજમાં જોતા હોય છે. આપણે ને કહે ફલાણા ગામના સરપંચ હતા ને બહુ સારા, અહીંયા જાય એટલે આમ છે, પણ હવે ત્રીજી પેઢીએ એનો જે છોકરો આવ્યો ને એ આખા કુળને ખલાસ કરી નાખ્યું. કુળને ખલાસ કરી નાખ્યું મારી નાખ્યું નથી, પણ એ કુળની અંદર જે પરંપરા હતી, ખાનદાની હતી, એનો જે યશ હતો, ચારે બાજુમાં આખા જિલ્લામાં જ્યાં એ બાપાની વાહ થતી હતી કે બાપા એટલે બાપા. ગામની અંદર જો કાંઈ આવી રીતની અઘટિત ઘટના ઘટી હોય તો આવી રીતના થાય. ગામની અંદર કોઈ આવી રીતના રાતના નીકળ્યા હોય અને બસ લઈને નીકળ્યા હોય ને પંચર પડી ગયું હોય ને રાત્રિ પડી ગઈ હોય ને બધાએ 50-60 જણા ભૂખ્યા હોય ને તો એ બાપા રાતના 12 વાગે ત્યાં રોડ ઉપર જઈને બધાને ઘરે લાવતા અને બહેનોને કહેતા બાજરાના રોટલાને શાક બનાવી નાખો, આ કેટલા સમયથી મહેનત કરે છે ને ભૂખ્યા થયા છે, અત્યારે કાંઈ રાત્રે ક્યાંય પંચર કરાવવા જવાય. આમ કરી અને બાપાએ જે આખું ઊભું કર્યું હતું ને એ બધું અહીંયા પૌત્ર એવી રીતના થાય છે તો બધું ખલાસ કરી નાખે છે. એટલે કે યદુવંશમાં આવી રીતની ઘટના ઘટી છે એવું આપણે અનુમાન મારી શકીએ. નકર આજે યાદવો આપણે સમાજમાં દેખાય છે, ઉત્તર ભારતમાં આપણે જઈએ બરાબર તો આપણે અહીંયા યાદવો ઘણા બધા દેખાય છે. તો બધા જો યાદવો વંશ જો ખલાસ થઈ ગયો હોય તો આ યાદવો આવ્યા ક્યાંથી? એનો અર્થ યાદવોમાં રહેલી જે ખાનદાની હતી, એનો જે પરંપરા હતી, એની જે યશ અને કીર્તિ હતી એ બધું ખલાસ થઈ ગયું. આજે અમે ઋષિની નિંદા નથી કરતા, પરંતુ ઋષિની ઉપેક્ષા તો કરીએ છીએ. કોઈને ઋષિ યાદ નથી, ઋષિઓનું ઋણ ભૂલી ગયા છીએ. તેથી યાદવ કુળનો આવી રીતે યશ અને કીર્તિ બધી ખલાસ થઈ ગઈ. ઋષિઓએ શું કર્યું છે તે વિચારવા માટે કોઈની પાસે સમય નથી. એનું કારણ રચનાત્મક કામ આજે કોઈને કરવું નથી. રચનાત્મક કામ માણસે કરવું જોઈએ કે સમાજની અંદર ભક્તિ એ સામાજિક શક્તિ છે. ભક્તિનું બળ એક એવું છે કે સમાજની અંદરથી આવી રીતની ઘણી બધી અપૌરુષોય લક્ષ્મી ઊભી થઈ શકે, સમૂહ ભેગો થાય. તો આવું કોઈને કરવું નથી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે વર્ષમાં એકાદી વાર ઉત્સવ ઉજવી લઈએ, ભગવાનને મોટો થાળ ધરી દઈએ અને આપણી ભક્તિ પૂરી થઈ જાય છે. ઋષિઓએ શું કર્યું છે તે વિચારવા માટે કોઈની પાસે સમય નથી. એનું કારણ કોઈને આવું કામ કરવું નથી. પરિણામ શું આવ્યું? કુળ ખતમ થયું, યાદવ કુળ ખતમ થયું. એનો અર્થ યાદવોની ખાનદાની ખલાસ થઈ ગઈ. વિશિષ્ટ આચાર સંહિતા અને વિચાર સંહિતાથી ઊભો થયેલો આખો જે દ્વારકાનો જે સમૂહ હતો ને એ બધો સમૂહ યુવાનોએ આવી રીતનું કાર્ય કરીને એ યુવાનોએ યદુવંશની ખાનદાની ખલાસ કરી નાખી. જેની પાસે વિશિષ્ટ વિચાર સંહિતા અને આચાર સંહિતા નથી તે ઘરને ઘર કહેવાય જ નહીં. વિચાર પદ્ધતિ, આચાર પદ્ધતિ નહીં, ત્યાગ, સહકાર અને પ્રેમ નહીં, આવું જ્યાં થાય
ત્યારે કુળનો નાશ થાય છે એ સમજીને ચાલો. આ અર્થમાં યદુકુળનો સંહાર થયો એવું ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. એનું કારણ ઋષિ શક્તિ, બ્રાહ્મણ શક્તિ, આ જે સમાજ ઉપયોગી જે શક્તિ હતી તે યદુકુળના યુવાનોએ ખલાસ કરી નાખી હતી. જે ઋષિઓ પોતે ગાંઠનો રોટલો બાંધી અને ગામડે ગામડે સંસ્કાર નિર્માણ કરવાનું જે કામ કરતો હતો એ ઋષિને આ લોકોએ ખલાસ કરી નાખ્યા. આવો જે બ્રાહ્મણ વર્ગ હતો, સ્વાર્થ વગરનો પ્રેમ અને સ્વાર્થ વગરનું કામ કરવા માટે આવો એક સુંદર મજાનો એક આખો સમૂહ ભગવાને જે તૈયાર કર્યો હતો એ વર્ગને આ યદુવંશના યુવાનોએ ખલાસ કરી નાખ્યો. અને ખલાસ કરી નાખ્યો એટલે અહીં કહે છે એનું કારણ ઋષિ શક્તિ અને બ્રાહ્મણ શક્તિ, આ જે સમાજ ઉપયોગી શક્તિ છે તે યાદવ કુળે વિત્ત વૈભવના ઘમંડથી છોડી દીધી અને ઋષિઓનું અપમાન કર્યું છે એવું અહીં લખે છે કે ઋષિનું અપમાન કરાય નહીં પણ કર્યું એમ. ઉલટું એટલે કે યદુવંશના છોકરાઓ આ સમાજ ઉપયોગી શક્તિને ભિખારી સમજવા લાગ્યા અને ઋષિ પાસે જઈને મસ્કરી પણ કરેલી છે, એની પણ મસ્કરી કરેલી છે. ઋષિ એક શક્તિ છે, બ્રાહ્મણ એક શક્તિ છે. તે જે સમાજમાં નીકળી ગઈ તે સમાજનું અધપતન કેમ થાય છે તે ભાગવતકારે એકાદશ સ્કંદના વાર્તા રૂપે પહેલા અધ્યાયની અંદર આ સમજાવ્યું છે. એકવાર ઋષિનું અપમાન થઈ જાય અથવા ઋષિને આવી રીતનું કરવામાં આવે તો એનું પરિણામ શું આવે છે એ આ વાર્તા ઉપરથી ભાગવતકારે સુંદર મજાનું લેખન કર્યું છે. યાદવના યુવાનો વિચાર કરવા લાગ્યા કે અમારું ભાગ્ય બહુ ખરાબ છે, અમે લોકોએ આ શું કર્યું, હવે લોકો અમને શું કહે છે. આ પ્રમાણે સુખી કે દુઃખી થઈને તે મુસળને લઈને ઘેર આવ્યા. કારણ કે મુસળ નીકળ્યું સાંભના પેટમાંથી, બરાબર, હાડી ખોલી તો હાડીમાંથી પટકનારાનું મુસળ પડ્યું અને એ મુસળ એનો આખા કુળનો ખલાસ કરી નાખશે એવું ઋષિઓએ કીધું છે. તો હવે અમારે કરવું શું? અમે તો હવે છપડાઈ ગયા, ન કરવાના કામ કર્યા, એનું આ પરિણામ આવ્યું છે. અફર હોય છે એ કોઈ દી ફેલ જાતો નથી. આમ યુવાનો વિચાર કરવા લાગે કે ઋષિઓ જે શ્રાપ આપે છે ને એ કોઈ દી ફેલ જાતો નથી. હે રાજન, અહીંયા પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી મહારાજ કહેશે કે હે રાજન, બધા દ્વારકાવાસીઓ ઋષિઓ સાપ એટલે કે દ્વારકાવાસીઓ ઋષિઓના સાપને સાંભળીને અને મુસળને જોઈને ઘણા બધા આશ્ચર્યચકિત થયા અને ભયથી આખી દ્વારકાના બધા લોકો ધ્રુજવા લાગ્યા કે હવે આપણું શું થશે, યદુવંશનો નાશ થવાનું આ ઋષિઓએ જે શ્રાપ આપ્યો છે તો હવે અમારું શું થશે. આ મુસળ જોઈ અને બધા દ્વારકાવાસીઓ ધ્રુજવા લાગ્યા. યદુરાજ ઉગ્રસેને તે મુસળનું ચૂર્ણ કરાવી નાખ્યું, બરાબર ને. એ વખતના જે ઉગ્રસેન હતા ને એ એના અગ્ર હતા એમ કે. એટલે કે યદુરાજ ઉગ્રસેને તે મુસળનું ચૂર્ણ કરાવી નાખ્યું, ઘસી ઘસીને હાવ કાઢી નાખ્યું કે હવે આ જો હશે તો એનાથી નાશ થાય ને. એટલે ઘસીને એ લોઢું હતું ને એ કે એને બધું એને પ્રવાહી બનાવી દો. એટલે ચૂર્ણ કરાવી નાખ્યું અને તેને સમુદ્રના જળમાં ફેંકાવી દીધું. જે તેનો શેષ લોઢાનો થોડોક ટુકડો બાકી રહ્યો તે કોઈ રીતે ઘસાતો ન હતો. બધું તો ઘસ્યું, મુસળને પૂરેપૂરું ઘસવાનો પ્રયત્ન કર્યો પણ નાનો એવો જે ટુકડો હતો ને એ ખૂબ મહેનત કરવા છતાં એ ઘસાણો નહીં. અહીંયા ઉગ્રસેન વિચાર કરે છે કે હવે આપણે આ ટુકડાનું શું કરવાનું. તેથી એમ કહે છે ઘસીને જેટલું સમુદ્રમાં જળ ભેગું થઈ ગયું એ તો ગયું, પણ આ ટુકડાને પણ આ સમુદ્રના જળની અંદર ઊંડે ફેંકી જો. એમ કરી અને આ જે નાનો એવો જે ટુકડો હતો ને જે મુસળનો એને પણ સમુદ્રની અંદર ફેંકી દીધો. થોડા દિવસોમાં મુસળનું ચૂર્ણ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી ગયું. તેમાંથી નેતર નામનું ઘાસ ઉગ્યું અને લોઢાના ટુકડાને એક માછલી ગળી ગઈ. આ જે ઘસીને જે પ્રવાહી બનાવ્યું હતું એનું ઘાસ થઈ ગયું અને નાનું એવું જે ટુકડો વીધો હતો એ એક માછલી કાંઈ મને ખોરાક સારો મળ્યો છે એમ સમજી અને એ મુસળને ટુકડાને ખાઈ ગઈ એમ કે. તે માછલી કોઈ માછલી પકડનારની જાળમાં ફસાઈ ગયું. માછી મારે જાળ ફેંકીને એ જાળમાં ફસાઈ ગયું. બીજી માછલીઓ સાથે તે પકડાઈ ગઈ અને તેને કોઈ પારધીને ખરીદી લીધી. તે માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો
તેને પારધીએ તેના બાણમાં અગ્રભાગ ઉપર લગાડે. બહુ સારો છે, ઘસાઈ ઘસાઈને એકદમ ઉજળો થઈ ગયો છે. આને જો બાણ ઉપર અણીમાં રાખી દઉં ને તો આ ટુકડો ખૂબ જ કામ આવે એવો છે. એમ સમજી અને અહીંયા જે મુસળનો નાનો ટુકડો હતો એ માસીના શું કહેવાય માછલીના પેટમાંથી જે નીકળ્યો ને એ ટુકડાને અહીંયા આવી રીતનો કરી દીધો. ભગવાન બધી વાત જાણે છે. આ બધી જે ઘટના ઘેની ને દ્વારકામાં ભગવાને કારણ કે આગળના શ્લોકમાં કીધું હતું કે આ બધાનો સંહાર તો મેં કર્યો. પાંડવો કૌરવો સહિત બધાનો જેટલા ધરતી ઉપર ભાર કરવાવાળા રાક્ષસી હતા ને રાક્ષસો એ બધાનો ભાર તો મેં ઘણા પ્રયત્નો અહીંયા શું કહેવાય હળધર એટલે કે બલરામજી સાથે રહીને આ ઘણો બધો પૃથ્વીનો ભાર મેં હળવો કરી નાખ્યો. પણ હવે આ મોટો જે ભાર છે ને એ યદુવંશને દુનિયામાં કોઈ જીતી શકે નહીં ને એવું મેં આ લોકોને પાણી પાયું છે. એટલે આ કોઈથી હરાહે નહીં. આને મારવા મુશ્કેલ છે પણ આનો વૈભવ હાથમાં યુવાનોના હાથમાં આવ્યો છે, સત્તા આવી છે, સંપત્તિ આવી છે. એટલે આ દ્વારકાના મહારાજ કુળના બધા યુવાનો વિવેક ખોઈ બેઠા છે. ભગવાને દ્વારકાને પોતાના મહેલમાં બેઠા બેઠા આવો વિચાર કરે છે કે હવે મારું કહ્યું કોઈ માનતું નથી. આપણે પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ઘણીવાર આપણે એમ થાય ને કે દીકરો મારો માનતો નથી, દીકરો મને પૂછતો નથી, દીકરો મને કાંઈ વાત મારી પાસે લાવતો નથી. એટલે બાપા ઘણીવાર હેરાન થઈ જાય કે આટલું મોટું મેં ઊભું કર્યું, આટલી ખેતીવાડી હાંચવી, આટલું મોટું પ્રયત્ન કરી અને ધંધા નોકરી ઉપર ચડાવ્યા, પરણાવ્યા, ઘણું બધું કર્યું અને હવે જ પરણીને આવી રીતનો જ્યારે ધંધો કરવા લાગ્યો ત્યારે હવે મને પૂછતો નથી. આમ ગણીને ઘણા બાપા હેરાન થઈ જાય. એટલે દુઃખી થવાનું કોઈ કારણ નથી. ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ જે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા માટે આવ્યા છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય સ દુષ્કૃતમ. આવો જેમણે નિયમ લઈને આ ધરતી ઉપર જેણે માનવ તરીકે જેણે આવી રીતનો જન્મ લીધો છે એવા યદુવંશના યુવાનો પણ એની એક વાત પણ માનવા માટે તૈયાર નથી. રાજમહેલમાં બેઠા બેઠા વિચાર કરે છે કે હવે મારા હાથમાંથી બધું આ ગયું છે. એક પણ છોકરો હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે વર્તવા તૈયાર નથી. તેથી આપણે બહુ ચિંતા કરવાની નહીં. ભગવાન જેવા ભગવાનનું પણ જો સાંભ જેવો અને અનિરુદ્ધ જેવા જો એક પણ વાત એની માનવા માટે જો તૈયાર ન હોય તો આપણે ભાઈ હુકામાં દુઃખી થવાનું. નકામાં ખોટી દુઃખી થઈને આપણે આયુષ્યને ખલાસ કરવાની નથી. જેટલી ચિંતા હશે, નિરાશા હશે, ઉદ્વિગ્નતા હશે ને એટલે આપણે આયુષ્ય ઓછી થાય. બરાબર? અને ઓછી થાય એટલે ભગવાનનું ભજન થોડુંક ઓછું રહી જાય બાકી. જેથી આપણું આયુષ્ય 100 વર્ષનું પૂરું થાય અને એના માટે આપણે કરવાનું કાંઈ વાંધો નહીં. ભગવાને પણ વિચાર કર્યો હતો અને આપણે પણ આ જ વિચાર કરવાનો છે. તેથી ભગવાન અહીં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે પોતાના મહેલમાં બેઠા બેઠા ભગવાન આ જ ચિંતન કરતા રહ્યા છે કે હાથમાંથી બાજી હવે ચાલી ગઈ છે. મારા દીકરા હોવા છતાં મેં જેને લાડ લડાવ્યા, પ્રેમ કર્યો, વૈભવ આપ્યો, સત્તા આપ્યો, સંપત્તિ આપી, પણ એ જ આજ મારું એક પણ વાત મારી માનવા માટે તૈયાર નથી. તેથી યદુવંશ ખલાસ થવો જોઈએ. પણ જ્યાં સુધી આટલી મોટી યદુવંશની આવી મોટી બધી સેનાઓ છે ને ઉગ્રસેન જેવા આવી રીતના રાજાઓ છે ત્યાં સુધી એટલે ભગવાન વિચાર કરતા હતા અને આ ભગવાને જ બધું ગોઠવેલી આખી માયા છે. માયા કોની છે? બધી ભગવાનની. કે એકવાર ધરતી ઉપરથી જો આ બધો ભાર ઓછો કરવાનો હોય તો આ એક જ કામ હજી બાકી રહી ગયું છે. ભગવાને બહુ સ્પષ્ટ કીધું કે બધું મેં કર્યું પણ એક કામ હું બાકી છું કે યદુવંશને હજી મેં ખલાસ કર્યો નથી. આ એક જ વાત બાકી છે. તેથી ભગવાન આ વિચાર કરે છે. ભગવાન આ બધી વાત જાણે છે. ભગવાન આ બધી વાત જાણે છે. તેઓ સર્વ સમર્થ છે. બ્રાહ્મણોના શાપને પણ વિફળ કરવા સમર્થ હોવા છતાં તે કાળરૂપ ભગવાને બ્રાહ્મણના શાપને અનુમોદન આપ્યું છે કે તમે જે શાપ આપ્યો ને બરોબર આપ્યો છે. નકરી ધારે ને તો સાપને પણ આવી રીતનો વિહોર કરી નાખે એવી તાકાત આ છેલ્લા શ્લોકની અંદર ભાગવતકાર લખે છે કે ભગવાનની તાકાત, ભગવાનની શક્તિ, ભગવાનનું જે અમોધ શસ્ત્ર છે એની વાણી, એ વાણી તો ભલ આવી રીતના ગળી જાય છે અને ધારે ને તો ઋષિઓ પાસે જઈને આ શ્રાપ પણ પાછો ખેંચાવી લે છે. પણ ભગવાન વિચાર કરે છે કે ઋષિઓએ જે કર્યું છે એ બરોબર કર્યું
છે એને અનુમોદન આપ્યું છે, એને સહકાર આપ્યો છે, બરાબર ને? એટલે કે જે કર્યું છે, મારે જે કરવાનું હતું ને એ જ આ ઋષિઓએ કરી દીધું છે. તેથી અહીં કહે છે કે ભગવાન બધી વાત જાણે છે, તેઓ સર્વ સમર્થ છે, બ્રાહ્મણોના શાપને પણ તે વિફળ કરી શકે એવી તાકાત ભગવાન કૃષ્ણમાં પણ છે. હું સાપને પણ વિફળ કરી શકે એવી તાકાત ભગવાન કૃષ્ણમાં પણ છે એમ વ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૂછેલા પ્રશ્નમાં આ જવાબ આપે છે. સાપને પણ વિફળ કરવા સમર્થ હોવા છતાં પણ તે કાળરૂપ ભગવાને બ્રાહ્મણોના શાપને અનુમોદન આપી અને તમે જે કર્યું છે એ બહુ સરસ કામ કર્યું છે, મારે જે કરવાનું હતું એ જ કામ તમે કર્યું છે, આવો વિચાર કરી અને ભગવાન શાંતિથી આવી રીતના છે. હવે વાત કઈ રહી તો કે વાત રહી હવે ભગવાનના લખ્યું ને કે આખો યદુકુળ વંશ નાશ શા માટે ને કેવી રીતનો થયો એ પ્રશ્નના જવાબની અંદર અહીંયા ભાગવતકારે આ વાત લખી છે. અને સુખદેવજી મહારાજે પરીક્ષિતના પ્રશ્નને આ રીતે જવાબ આપ્યો છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એટલે કે એકાદશ સ્કંદે વિપ્ર શાપો નામ પ્રથમો અધ્યાય સમાપ્ત. 11મા સ્કંદ અંતર્ગત યદુવંશને ઋષિઓએ શાપ આપ્યો એ પહેલો અધ્યાય સમાપ્ત થયો. પહેલા અધ્યાયની અંદર ભાગવતકારે આ એક વાર્તા રૂપે આખો ઇતિહાસ કહેવાની શરૂઆત કરી દીધી છે કે ઇતિહાસ કેવો હોય ને ઇતિહાસમાં કેવી ઘટના બનતી હોય છે. ભગવાન પણ અહીંયા એને રોકી શકતા નથી, બરાબર ને? રોકવા ધારે તો રોકી શકે છે, પણ ભગવાનને આ આખી પૃથ્વીને શું કરવા નથી, સાફ કરી અને પૃથ્વી માતાને જે પહેલા શરૂઆતમાં જે 10મા સ્કંદની શરૂઆતના પહેલા અધ્યાયમાં જે પૃથ્વી માતાને આશ્વાસન આપ્યું ગાયના રૂપમાં કે તમે બધા શાંતિથી તમારા નિવાસ ઉપર જાઓ અને તમારો જે પૃથ્વી ઉપરનો ભાર છે ને એ હું ઉતારી દઈશ. એટલે ભગવાન 11મા અધ્યાયની અંદર 10મા અધ્યાયના પ્રથમ અધ્યાયના જે વાત હતી એ અહીં પૂર્ણ કરે છે. એટલે તેથી આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યો. ટાઈમ પણ આપણો પૂરો થઈ ગયો છે.